ગુડ મોર્નિંગ. હું આવી ગઈ. કઈ હતી તું? બાથરૂમ ગઈ હતી. લા પણ રેડિયો પર આવું બોલાય? સાંભળો તો ખરા, પણ વચ્ચે કાપો છો. હા ભાઈ. હું બાથરૂમ ગઈ હતી ને તો નળમાંથી આમ એવો અવાજ આવ્યો અને ખાલી હવા આવે છે. હવા આવે છે? હા. તો તઈ જ હોઈ જા ને, પંખો બંખો કરવાનો જ નહીં. હવા આયા કરે મહીથી છે ને, ગરીબો જેવા વિચાર આયા ને. ગરીબ માણસ છો તે મને ગરીબ કહે છે? તારું ફેમિલી બેંકમાં હોઈ જાય છે. જો બસ હવે તો જોને પણ. એટલે શાંતિ રાખો ને યાર. હું મસ્ત સોંગ્સ પ્લે કરું છું, પછી આપણે ત્રણે વાતો કરીએ, બરાબર? પણ કાકા જતા જતા પેલું ગરમી કેવી છે? બે થાંભલા એક કૂતરા હારું ઝઘડી. તું યાર તું તો બનાય ને, ચા બનાય ને. અહીંયા સ્ટુડિયોમાં છે અંદર કિચન છે ને ચા નું બધી આઈટમો છે. તું બનાય ને યાર, જાને બહુ ઠંડી લાગે. જા સાંભળો, આદુ નાખો, હા નાખજે. તુલસી હાલી આવે નાખજે, જે મળે નાખજે. ચાનો મસાલો નાખો, હાલી આવે. ફુદીનો. તું એક કામ કર, જીરું નાખ, હિંગ નાખ, લીમડાનો વઘાર કર, લસણ નાખ. તું અરે અકડાવ છું, ખાલી આમ તમને હળી કરું છું. હું અડી યાર, પણ ઠંડી લાગે છે ને યાર. એવું હોય તો બહારથી મંગાવી લો. બહારથી મંગાવું. હા તો કપ જોયા છે આવડા નાના નાના આવે છે ચા ના કપ. એટલી ઓછી ચા આવે છે ને, એટલે તો હું સવાર ઉઠું ને ત્યારે મારા મોઢામાં લાડ હોય છે. હટ ગંદા. આ જઈએ ને હવે એમ. હા પેલું જવું પડશે, કેમ કે છે ને હજી તૈયારી કરવાની છે. સાંજે લગનમાં જવાનું છે. તમે સાંભળો, પેલી બ્લેક કલરની શેરવાણી પહેરી લેજો. ઓકે? ના એ નહીં પહેરું મેં. કેમ કાકા ના પાડો છો? પેલા બ્લેક કલરની કોઈક શેરવાણી છે, એમાં પેલા ટેલરે શું કર્યું છે, વ્હાઈટ કલરના દોરાથી અહીંયા ડાબી બાજુ આમ દિલ બનાવ્યું છે એમ. પાછી પેલી પાંસળીઓ બનાવી હોય ને એવી વ્હાઈટ આમ દોરાથી આમ આડી લીટીઓ કરી. ગયા વખતે પહેરીને નીકળેલો એક જણ કે કેમ એક્સરે પહેરીને ફરો છો? અલા, તો એક કામ કરજો, મારું ટ્રેક પહેરી લેજો. મસ્ત છે મારું ટ્રેક. આવશે ને તમને? હા આખું ફેમિલી આવી જશે અંદર તો. જાવ ને હવે. તારા ડ્રેસ માટે તો દરજી સાયકલ પર ફરતા ફરતા માપ લે છે. જાવ હવે. ચલો હવે ચલો, હજી તો મારે ટેટુ કરાવવાનું છે હાથ કરાય પર. કરાય, ટેટુ કરાય. ગરોળી ચિતરાવજે. કેમ? તું હજી જાડી થાય તો મગર જેવું લાગશે. હાટ. 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું. મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. ક્યાં ગઈ ક્યાં લુચ્ચી? આશ ની જાતને પાછળ ચૂપી. રેવા દો. કાંદાનો ભાવ તો કેટલીય વાર ઉચકાયો, પણ તમારો ભાવ ક્યારે ઉચકાયો નથી. નહીં ઉચકાય. પરણ્યા પછી પુરુષોના ભાવ જ ગગડી જાય. કાકા તમને તમારી જવાનીમાં કોઈએ માર્યા હતા? એક વાર ખાલી માર્યો તો. હસીશ નહીં કાગડી. સારું. એ તો કેવું થયેલું, હું એક છે ને આમ સુમસાન ગલીમાંથી જતો તો ઢેંટણેન, તો એકદમ કશેથી લૂંટારા આયા અને મારી આમે આમ ચપ્પુ કાઢ્યું. એમાં શું ગભરાવાનું? તે એ લોકો કે દૂધી સમારવા નતા આયેલી. તું આખું આવડી લે ને પેલા. આઈ તું આઈ. બહુ જ ગરમી છે બાપ્પા. આ જો તું કેવી લાગે છે. આટલો બધો પાવડર છંટાય. ગરમીમાં પાવડર બને એટલો છાંટી જ લેવાનો. એટલે પણ કોઈ લિમિટ હોય કે નહીં? ગઈકાલે આટલો બધો પાવડર છાંટીને તું બહાર ઓટલે સૂતી હતી. નાના નાના છોકરાઓ કેરમની કુકડીઓ લઈને તારા પર રમતા હતા. હટ. હાટ. અહીં હાલ તો હું છે? એક્ટિવા ભટકાડ્યું ને કોકાઈ રે. તમને કોણે કીધું? મોરો ભાંગેલો છે. હા, એક 4 વ્હીલ વાળાને અડી ગઈ હતી. જોઈ નાખતી હોય તો બોર્ડ હમું ધ્યાન રાખીને જ હાંકતી હતી. શેનું બોર્ડ? 1000 રૂપિયામાં 3 કુર્તી મળશે. हेलो पुलिस स्टेशन। યસ पुलिस स्टेशन। मेरे पति 4 दिन पहले आलू गोभी लेने गए थे, अभी तक वापस नहीं आए हैं। अरे तो मैडम और कोई सब्जी बना लो, ये आलू गोभी बनाना ही जरूरी है। તું આવી વાઈફ હોય ને તો એને બેન કહીને વિદા કરી આવું યાર. બસ હવે. હા, હું જતી રહીશ ને ત્યારે ખબર પડશે. માણસની વેલ્યુ છે ને એના મર્યા પછી જ થાય. કરેક્ટ. મરઘી 250 ની આવે, બટર ચિકન 400 નું થાય. તું હસ્યો મારા. કોઈ દેશ મેં ક્યારેય કીધું નથી. જો હવે તું હવે જપને લી હવે ચાલ. સારું ચાલ, તને કહી દઉં આજે. આઈ લવ યુ. બસ. વાવ. જોયું તે? શું? 2 વાક્યોથી લેડીઝ નો મૂડ સારો થઈ જાય. એક આ આઈ લવ યુ અને બીજું 50% ડીજીએ. ચાલ આપણે. જો પાછું આડું બોલ્યા તો પણ કરી છે તું. લિપસ્ટિક તો કઈ શ્વાસ લે છે કે એક્સપાયર થઈ જાય યાર. જાઓ ને યાર. છોડો ને યાર કાકા, હું થોડા સોંગ્સ પ્લે કરું છું. ત્યાં સુધી કાકી તમે તમારી પેલી લિપસ્ટિક પતાવી દો. હા કાકી. ઓ બાંગ્લાદેશની હિરોઈન, શું છે? આ તને કે છે? યા ઓકે, પ્લે સમ સોંગ્સ. તને આવે ભયંકર વાસ આઈલા.
એટલે મને પણ આઈલા બહુ ગંધ થયું. હા યાર મને પણ ક્યારની આવે છે. એટલે તું હમણાં આઈને તને ક્યારની આવે છે એટલે તારામથી જ આવે છે ડોબી. ત્યાં માથા મહેંદી લગાડી હશે ને એનું હશે. અલી ઓ આ મહેંદી નથી, આ ગાયનો ઓવરફ્લો છે. ગાયનો ઓવરફ્લો એટલે ગોબર છે. ઓ બાપરે, એટલે એ ગાય ઉભી હતી? મને તો મશીન માંથી મહેંદી નીકળે જ. શેની મશીન માંથી મહેંદી લે તું? ભયંકર વાસ આવે. તું જા, તું આ માથું ધોઈ આય. એટલે પણ તને લગાડતી વખત ખબર ના પડી? ના, મને ડાઉટ તો ગયો તો જ. હું માથે લગાડતી વખતે આમ દાણા દાણા જેવું હાથમાં આવ્યું હતું, પણ મને થયું કઈક હશે. હવે જા પણ હવે ધોઈ આય. હવે હા યાર કાકા, યાર માણસ માત્ર ભૂલને પાત્ર. તું હવે બેસ ને. હવે તું હવે તારે દરેક વાત કાકીની ઝીલવી જ છે. મને છે ને આ પસંદ જ નથી આવું. હું તો બાજુ તને. આ તમે કોને કાગળ લખતા હતા? કયો કાગળ લી? મારી જાણ બાર તમારું કઈક લફડું છે ને, સાચું બોલો. એટલે હું બોલે છે લી? કાકી શું થયું? જો આ છે ને લવ લેટર લખતા હતા ને મેં પકડી પાડ્યા. ક્યારે લી ક્યારે? જો આ કાગળ પડ્યું જ છે અહીંયા. તું લાંબુ ખેંચીશ ને હું છે કહી દે ફટાફટ. તમે કોઈ તમારી જાનુ માટે કોઈ કાગળ લખતા હતા, લીટી લખતા હતા. આ જો રડારડ કરી આણ. શું છે બતાડ જોઈ. આ શું લખ્યું છે? હા, એક જાનુ આ રહી. એક જાનું આ રહી. કઈ છે? લાઈ જોઈ. આ જો આ હા, આ એક જાનું આ રહી નથી, આ એક જાન્યુઆરી છે. ભયંકર ડોબી. આ 1 જાન્યુઆરી, એમાં તું એક જાનું આ રહી આવું વાંચે છે? મને જેમ લાગ્યું એવું વાંચ્યું. હવે શું કરું તારું? એક જાનું આ રહી એવું વાંચ્યું? બોલ. કઈ નહીં કાકા. બોલો થઈ જાય. શું બટકી? તે બટકી નહીં, આવડી અમતી છે. આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો. કશું બી ના બોલો. આટલા જાડા ચશ્મા છે એના. હે, આમ બાટલીના તળિયા જેવા આવે ને, પેલા બિલોડી કાચ જેવા એટલા જ છે. પણ આ છે ને, આ કેવું? ના ના બોલો, નામ શું મારી સામે જોયા કરો છો? કઈ નહીં, બોલો ને. પણ તને જોઈને મને એમ થાય છે શું? કે તું છે ને મારા જીવનમાં એકમાત્ર ઇન્વેસ્ટમેન્ટ છે જે મારી નજરની સામે ડબલ થયું. હા તે અચ્છા, એટલે હું જાડી છું એમ ને? તો હવે તમે જોઈ લેજો, આ જાડું શરીર છે, એવા ધમપછાડા કરીશ ને, એક ઢીક મારીને થોબડું તોડ નાખીશ તમારું. બેવે, યસ. તું મારું થોબડું તોડીશ? હા. તું તારા પતિ સાથે આવા શબ્દો વાપરે છે? યાર. પણ છે ને હવે મારાથી સહન નથી થતું. તો પણ જઈ આવ ને. પણ અહીંયા જ છે બાથરૂમ. એ રીતે નહીં આવે. મને ગુસ્સો આવ્યો ને તો આમ 100 દોરો લઈને હોઠ સીવી કાઢીશ તમારા. મને કહે છે ભગવાન કરે તું મીઠાઈ ખાઈને તને અથાણાનો સ્વાદ આવે. હાટ.